સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉધના પોલીસને સફળતા મળી છે। ઉધના પોલીસ દ્વારા ભાઠેના વિસ્તારમાંથી 5 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બંને શખ્સો મોપેડ પર ગાંજાનો જથ્થો લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કાર્યવાહી કરી હતી। પોલીસે સ્થળ પરથી 5 કિલો ગાંજાનો જથ્થો, 2 મોબાઈલ ફોન, રોકડ કિંમત અને મોપેડ સહિત કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંને આરોપીઓ સગા ભાઈઓ હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 5 કિલો ગાંજો સાથે 2 આરોપીઓને ઝડપી પડ્યા છે। વધુ વિગતો માટે અમારા સુરતથી સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈનથી જોડાઈ ગયા છે। અરવિંદ, શું છે વધુ અપડેટ્સ? પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે નવા વર્ષમાં પણ આ જ પ્રમાણેની કામગીરી, ખાસ કરીને જે ડ્રગ્સ ઘુસાડનાર લોકો હોય છે કે ગાંજા જેવા જે પદાર્થો સામે પોલીસ છે તે કડકાઈભર્યું વલણ અપનાવી રહી છે। ત્યારે ઉધના વિસ્તારમાં પોલીસે 5 કિલો ગાંજાની સાથે 2 સગા ભાઈને ઝડપી પાડ્યા છે અને ભાટાના વિસ્તારમાંથી આ બંને આરોપીની ધરપકડ કરી છે અને મોપેડ પર ગાંજો લઈને પસાર થતા હતા અને પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે દબોચી લેવામાં આવે છે, જેમાં 2 મોબાઈલ અને ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા સહિત 2.80 લાખનો જે મુદ્દામાલ છે તે ઝડપી અને આરોપી મોહમ્મદ સદામ હુસેન અને મોહમ્મદ નૂર હુસેનની ધરપકડ કરી અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવે છે તે દિશામાં ઉધના પોલીસ હવે તપાસ કરી રહી છે। જી અરવિંદ, પોલીસની હવે શું આગળની કાર્યવાહી રહેશે? કેવા પ્રકારની સજા આપવા પાત્ર છે? ચોક્કસ જે પ્રકારે આવા નશીલા અને ખાસ કરીને નશાનો કાળો કારોબાર કરતા હોય છે તેવામાં જે ડ્રગ્સ હોય કે ગાંજો હોય તેવાની સામે નો ડ્રગ્સ ઇન સિટી સુરત એટલે કે ડ્રગ્સની સામે જે મુહિમ છે, ગાંજાની સામે જે મુહિમ ચાલી રહી છે પોલીસની, એટલે કડક હાથે કાર્યવાહી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। સાથોસાથ જે દિશામાંથી ગાંજો લઈને પસાર થયા હતા એટલે કોને સપ્લાય કરવાનો હતો, એટલે હજુ કેટલાક વધુ નામો ખુલે અને આમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવા પોલીસના હાલ સંકેત મળી રહ્યા છે। જી અરવિંદ, માહિતી બદલ આપનો આભાર।